ઉનાળાની શરૂઆત થતાં જ રાજસ્થાનના માટલા વેચાણ અર્થે આવતા લોકો ખરીદી કરવા ઉમટ્યા. સાચા અર્થમાં માટલા ગરીબોનું ફ્રીજ કહેવાય છે. આમ તો ઉનાળાની શરૂઆત થતાં સાથે જ ગરમીનો પારો ઊંચે ચડે છે. પરિણામે લોકો ઠંડા પીણા અને ઠંડા પાણી તરફ વળતા હોય છે. ગરમીથી લોકો ઠંડુ પાણી પીને પોતાની તરસ छिपावता હોય છે, પણ દરેકના ઘરે ફ્રીજ હોતું નથી. પરિણામે લોકો રાજસ્થાનમાં બની રહેલ સફેદ માટલા અને ગુજરાતના લાલ માટલામાં પાણી ભરીને પીતા હોય છે. એમાંય જ્યારે મોકળાસરના માટલાની તો વાત જ અનોખી છે. સફેદ માટીમાં પથ્થરના નાના ટુકડા નાખીને બનાવેલ માટલા વિશેષ ઠંડા રહે છે. ત્યારે ગુજરાતના લાલ માટીમાંથી બનેલા માટલા પણ પાણીને 3 થી 4 માસ સુધી ઠંડુ રાખે છે. માટલાનું પાણી અન્ય પાણી કરતાં તરસ જલ્દી छिपाવે છે. જૂની પદ્ધતિએ ચાકડા પર બનેલા માટલા આજે પણ અનેકની તરસ छिपाવે છે, તો અનેક પરિવારને રોજગારી પણ આપી રહ્યા છે. બનાસકાંઠામાં માટલા બજારમાં આવતા જ લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા છે. જોકે મોંઘવારીનો માર માટલામાં પણ જોવા મળી રહ્યો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે અંદાજે 20 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. છતાં મધ્યમ વર્ગ માટે આ માટલા સાચું ફ્રીજ સમાન છે. માટલાનું પાણી જલ્દી તરસ छिपाવે છે, તો શરીરના અનેક રોગ સામે પણ આ પાણી રક્ષણ આપી રહ્યું છે. માટલાનું પાણી હાલ મિનરલ પાણી કરતાં લોકોનું પ્રિય બની રહ્યું છે. ઉનાળાની શરૂઆત થતાં દર વર્ષની માફક આ વર્ષે પણ સફેદ અને લાલ માટલા ધૂમ મચાવી રહ્યા છે. આજ માટલાને લોકો સાચું ફ્રીજ માની રહ્યા છે. એટલે જ આ માટલા એટલે કે ગરીબ અને મધ્યમ વર્ગનું દેશી ફ્રીજ કહેવાય છે. બ્યુરો રિપોર્ટ, દશરથ બી પ્રજાપતિ, દિયોદર, બનાસકાંઠા.